ચક દે ઇન્ડિયામાં છેલ્લી મેચ પહેલા શાહરુખ ખાનનો ફેમસ ડાયલોગ તમને યાદ જ હશે કે ये 70 મિનિટ तुम्हारी जिंदगी के सबसे इम्पोर्टेंट 70 મિનિટ है ને એવું બધું જે બોલે છે. હવે એ ડાયલોગ મને લાગે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સંભળાઈ ગયો છે, કારણ કે ફાસ્ટેગના જે 17મી ફેબ્રુઆરીથી નવા નિયમો લાગુ થવાના છે ને એમાં એક 70 મિનિટનો રૂલ પણ લાગુ કરી દીધો છે. આ રૂલનું પાલન નહીં કરીએ આપણે અને આ રૂલમાં કંઈ લોચો થઈ ગયો ને તો આપણે બમણું લગાન 2 ગણો ટેક્સ ભરવો પડી શકે છે. તો શું છે આ નિયમ એ તમારે સરળતાથી જો સમજવો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એનપીસીઆઈ એટલે ફાસ્ટેગના પપ્પા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમણે છે ને એક નોટિફિકેશનથી આપણને જણાવ્યું કે 17મી ફેબ્રુઆરીથી એક નવો નિયમ લાગુ થાય છે. આપણે જ્યારે ટોલ કપાઈએ એના 60 મિનિટ પહેલા અને ટોલ કપાય એના 10 મિનિટ પછી આ 70 મિનિટમાં આપણો ફાસ્ટેગ અગર એક્ટિવ નહીં હોય તો કોડ 176 પ્રમાણે આપણો ટોલ રિજેક્ટ થઈ જશે. એનો મતલબ છે કે આપણે બમણો ટોલ ભરવો પડશે, ફાસ્ટેગના માધ્યમથી નહીં ભરી શકાય. હવે આ નિયમ છે ને બહુ જ કન્ફ્યુઝિંગ છે, એટલે હું તમને સરળતાથી 3 સિનારીઓથી એક્સપ્લેન કરવા માંગુ છું. એ સિનારીઓ એક્સપ્લેન કરું એ પહેલા સમજાવવા માંગુ છું કે આપણો ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ હોય ને એના માટેનો આ નિયમ છે. તો આપણો ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ ક્યારે કહેવાય? તો ઘણી વખત નોટિફિકેશન આવતી હોય છે ફોનમાં આપણને કે તમારો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે કે બ્લેકલિસ્ટ થઈ ગયો છે. આ નોટિફિકેશનમાં કારણ બી જણાવ્યું હોય છે. મુખ્ય 3 કારણ હોય. સૌથી પહેલું, અગર આપણા ફાસ્ટેગનું બેલેન્સ લો છે, ખાસા ટાઈમથી યુઝ નથી કર્યો તો બ્લેકલિસ્ટેડ હોય. બીજું, આપણે જે ફરીથી રીકેવાયસી કરવાનું હોય કે પહેલી વખતનું જ કેવાયસી પેન્ડિંગ છે તો પણ આપણું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ હોઈ શકે છે. કે પછી ત્રીજું, આપણા વાહનનો કોઈ લીગલ ઇસ્યુ છે જેના લીધે એ વાહન જ લીગલી આપણું નથી તો એ ફાસ્ટેગ આપણું કઈ રીતે હોઈ શકે. આ 3 કારણોના લીધે જો આપણો ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ છે તો પછી હવે હું તમને 3 સિનારીઓ સમજાવવા માંગુ છું જેમાં કદાચ આપણે બમણું લગાન ભરવું પડી શકે છે. સિનારીઓ નંબર 1, બ્લેક લિસ્ટેડ ફાસ્ટેગ સાથે આપણે ગયા ટોલ બૂથ પર. આપણે ટોલ બૂથ પર જ્યારે પહોંચ્યા, ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ જ છે ને આપણે એના પછી બી કંઈ જ પગલું નથી ભરતા તો બમણો લગાન એટલે 2 ગણો ટોલ ભરવો પડી શકે છે. સિનારીઓ નંબર 2, આપણો ફાસ્ટેગ બ્લેક લિસ્ટેડ હતો પણ ટોલ ભરવાના 60 મિનિટ પહેલા સુધી, એટલે ટોલ ભરવાના માની લો 10 મિનિટ પહેલા જ આપણે એમાં રિચાર્જ કરાવીને એનું બ્લેકલિસ્ટ હટાવી દીધું છે કે કેવાયસી કરવાનું છે એ બ્લેકલિસ્ટ આપણે હટાવી દીધું છે. તો એવા સંજોગોમાં આપણો ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ રહેશે નહીં અને આપણો ટોલ કપાઈ જશે ને એમાં બમણો ટોલ નહીં ભરવો પડે. સિનારીઓ નંબર 3, આપણો ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ છે પણ આપણને ખબર નથી કારણ કે આપણે મેસેજો વાંચતા નથી. આપણે ટોલ બૂથ ઉપર પહોંચ્યા અને પછી આપણને ખબર પડી કે ભાઈ અહીંયા તો મારે 2 ગણો ટોલ ભરવો પડે તો એ 2 ગણો આપણે ભરી દીધો. પણ એના 10 મિનિટની અંદર એટલે આપણું જ્યારે ફાસ્ટેગ સ્કેન થયો એની 10 મિનિટની અંદર આપણે બ્લેકલિસ્ટ હટાવી દઈએ છીએ, બેલેન્સ કરી દઈએ છીએ અને આપણો ફાસ્ટેગ એક્ટિવેટ કરી દઈએ છીએ ને તો જે આપણે એક્સ્ટ્રા ટોલ ભર્યો છે ને એનું આપણે રિફંડ માંગી શકીશું. એનો મતલબ છે કે આપણી જોડે આ 70 મિનિટનો ગાળો છે જે 70 મિનિટમાં આપણું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ ના હોવું જોઈએ. આનો હેતુ એક જ છે કે બ્લેકલિસ્ટેડ ફાસ્ટેગ વાળા લાઈનને રોકીને ના રાખે અને લોકો ટોલ બૂથ પરથી હજુ પણ ફટાફટ સ્પીડથી નીકળી શકે ને, આ જ હેતુ છે અને લોકો પોતાના ફાસ્ટેગનું ધ્યાન રાખે ટ્રાવેલ કરતા પહેલા. આ વિડીયોની માહિતીથી શું તમને ખબર પડી ને 17મી ફેબ્રુઆરીથી નિયમમાં શું બદલાવ થવાનો છે? બસ તો પછી આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. રોજ જે કંઈક નવું જાણવા મળશે આપણે ફરી મળીશું VTVGujarati.com પર.